આજે કચ્છ પંથકમાં કાળઝાળ ગરમીનું મોજું યથાવત રહેશે અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ 43 કેરેટ ટેક્સ્ટ સી સુધી પહોંચી જવાની સંભાવના છે, જ્યારે પશ્ચિમ દિશામાંથી 25 કિલોમીટર પ્રતિ કલાક 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગરમ ફૂંકાતા પવનોને કારણે લૂનું પ્રમાણ વધારે અનુભવાશે. આ અસહ્ય તાપમાન અને તેજ ગરમ પવનને લીધે જમીનમાંથી ભેજ ખૂબ જ ઝડપથી ઉડી જશે, તેથી ખેડૂત મિત્રોએ પિયત વ્યવસ્થાપન પર સૌથી વધુ ધ્યાન આપવું. ઉનાળુ બાજરીનો પાક જે અત્યારે દાણા ભરાવાની છેલ્લી અવસ્થામાં છે, તેમાં જમીનમાં સહેજ પણ તિરાડો ન પડે તે રીતે હળવું પિયત આપવું જરૂરી છે, પરંતુ પિયત હંમેશા મોડી સાંજે અથવા રાત્રે જ આપવું જેથી તેજ પવન અને ગરમીથી પાક આડો ન પડી જાય. જે વિસ્તારોમાં લણણી પૂરી થઈ ચૂકી છે ત્યાં ખેતર ખાલી રાખવાને બદલે અગાઉ જણાવ્યા મુજબ ઊંડી ખેડ ચાલુ રાખવી, જેથી આજના આકરા સૂર્યપ્રકાશનો મહત્તમ લાભ જમીન શુદ્ધિકરણમાં મળી શકે. બાગાયતી ખેતીમાં ખારેકના પાક માટે આ સમય અતિ મહત્વનો હોવાથી ડ્રીપ ઇરિગેશન ચાલુ રાખવું અને લૂમની આસપાસ બાંધેલી નેટ મેશ બરાબર છે કે નહીં તેની ચકાસણી કરી લેવી, જેથી પક્ષીઓથી રક્ષણ મળે અને ગરમ પવનની સીધી અસર ઓછી થાય. શાકભાજીના પાકોમાં કળીઓ અને ફૂલ ખરી પડવાની સમસ્યા અટકાવવા માટે નિયમિત અંતરે વહેલી સવારે હળવા પિયતનો રાઉન્ડ લેવો અને ચૂસિયા જીવાતોના ઉપદ્રવ સામે ખાટી છાશનો પ્રયોગ ચાલુ રાખવો. પશુપાલકોએ આજના અતિશય ગરમ વાતાવરણમાં ખાસ સાવચેત રહેવું. પશુઓને બપોરે 11:05 દરમિયાન કોઈપણ સંજોગોમાં ખુલ્લામાં ન રાખતા પાકા છાનિયાવાળા કોડમાં જ બાંધવા, કોડની આસપાસ ભીના કંતાન લટકાવવા જેથી અંદરનું તાપમાન નીચું રહે. પશુઓને દિવસમાં 4 થી 5 વખત સ્વચ્છ, તાજું અને ઠંડુ પાણી પીવડાવવું અને પાણીમાં બપોરના સમયે સહેજ ગ્લુકોઝ અથવા મીઠું ઉમેરવું જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે. ખેતીકામ કરતા ભાઈઓએ પોતે પણ બપોરના આકરા તડકામાં બહાર જવાનું ટાળવું, માથું સુતરાઉ કપડાથી ઢાંકી રાખવું અને સતત લીંબુ પાણી અથવા મોળી છાશ પીતા રહેવું.